ભીલડીમાં જીવવેદના ટ્રસ્ટ દ્વારા ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું। પક્ષી બચાવ અભિયાન અંતર્ગત અનોખી પહેલ, અબોલ જીવ માટે સતત સેવા। જીવવેદના ટ્રસ્ટ ભીલડી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આપણા આંગણાનું મનગમતું પક્ષી ગણાતી ચકલી આજના સમયમાં ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે, ત્યારે ચકલીના સંરક્ષણ માટે આ ટ્રસ્ટ દ્વારા હાથ ધરાયેલી આ પહેલ પ્રશંસનીય ગણાઈ રહી છે। ટ્રસ્ટના સંચાલક ડોક્ટર વિક્રમ સોમાભાઈ પરમાર દ્વારા પ્રસંગે જણાવાયું કે પક્ષીઓના સંરક્ષણ માટે સમાજના દરેક વર્ગે આગળ આવવું ખૂબ જરૂરી છે। તેમણે ટ્રસ્ટમાં સહયોગ આપનાર તમામ દાતા અને સેવાભાવી લોકોનો આભાર વ્યક્ત કર્યો। ઉલ્લેખનીય છે કે જીવવેદના ટ્રસ્ટ દ્વારા અબોલ પશુ પક્ષીઓ માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેમાં ઘાયલ પશુ પક્ષીઓને સારવાર આપવી તેમજ તેમને પાંજરાપોળ અને ગૌશાળામાં સુરક્ષિત રીતે મૂકવાની કામગીરીનો સમાવેશ થાય છે। આવી સેવાભાવી પ્રવૃત્તિઓ દ્વારા જીવદયા સાથે પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવી રહ્યું છે। એવા જીગર ચાવડા, ભીલડી।